વાત કરીએ ભરૂચના અંકલેશ્વરની કે જ્યાં 30 વર્ષ જૂની ટાંકી ધરાશાયી થતાં તંત્રની બેદરકારી સામે આવી છે અને અનેક સવાલો પણ ઉઠ્યા છે। અંકલેશ્વરના ભડકોદરામાં 7 જૂને 30 વર્ષ જૂની પાણીની ટાંકી પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ હતી। સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ અકસ્માત બાદ તંત્રની કામગીરી સામે ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે। સ્થાનિકોએ વર્ષ 2023માં જ આ જર્જરિત ટાંકીને ઉતારી લેવા માટે પંચાયતમાં લેખિતમાં રજૂઆત કરી હતી, છતાં તંત્રએ આ ટાંકી સોસાયટીની ખાનગી માલિકીનું હોવાનું કારણ આગળ ધરીને પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા હોવાના આક્ષેપો થયા છે। અને એટલું જ નહીં, નવી ટાંકી મંજૂર થયા બાદ પણ જૂની જોખમી ટાંકી દૂર કરવાના બદલે માત્ર ઉપરછલનું સમારકામ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। ત્યારે સમગ્ર મામલે ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ટાંકીની કામગીરીમાં જેટલા પણ અધિકારીઓ સંડોવાયેલા છે અને નેતાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે માંગ ઉઠી છે। દુઃખદ વાત એ છે કે એની અંદર પાણી ભરી અને આ પંચાયત દ્વારા એનું સમારકામ કરી રહ્યા હતા, ત્યારે ત્યાં એક બાઈ મોટર ચાલુ કરીને પાણી ભરતા હતા। એમના ત્યાંથી મોટર ચાલુ કરીને હટવાથી તરત જ એ ટાંકી ધરાશાયી થઈ ગઈ છે। ત્યારે હું મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું, જે કોઈ પણ અધિકારી હોય, પંચાયત હોય કે ત્યાંના જે કોઈ જવાબદાર અધિકારી હોય જેના અંદરમાં આ કામ આવતું હોય, એવા લોકો પર તાત્કાલિક કાર્યવાહી કરીને એમને જેલના સળિયા પાછળ કરવા જોઈએ। મહત્વનું છે કે ટાંકી તૂટી પડતા હવે 300થી વધારે મકાનોના રહીશો પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે। જો કે પંચાયત દ્વારા બોર અને ટેન્કર મારફતે પાણી પહોંચાડવાના દાવા કરવામાં આવી રહ્યા છે। ટાંકીને ટકાવી રાખવા માટે પંચાયત દ્વારા સાવચેતીના પગલાં રૂપે જર્જરિત કામને સમારકામ ચાલુ રાખવામાં આવેલું। અત્યારે હાલ બોરમાંથી ડાયરેક્ટ કનેક્શન આપીને પાણીની સુવિધા પૂરી પાડવામાં આવશે।